હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ ને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો આ તમે બીજા બ્લોગમાં જોયો હતો કે આપણે મેળામાં ગયા, પણ આ વરસાદ દેખાય ને, વરસાદ આખો મેળો બગાડી નાખ્યો. કાંઈ વાંધો નહીં, આજે આપણે મસ્ત રેડી થઈને બ્લોગની સ્ટીક લઈને પછી નીકળી ગયા. અને હજી નીકળ્યા તો જસ્ટ વરસાદ ચાલુ. વરસાદ કંઈક હું તમને મેળામાં ના જવા દઉં, કાંઈ વાંધો નહીં, જરીક વાર ઊભો તો રહે ને. ઊભો રહી ગયો, આવી ગયા મેળામાં અને મસ્ત ચગડોળો ને હોડકા ને બધું ચાલુ હતું. આજની જેમ પબ્લિક આવી હતી, પણ કચકાણના કારણે જરીક મેળો ઓલો થઈ ગયો પાયલા રાખે. અને આજને રોજની જેમ કાર્યક્રમ ચાલુ હતો અને આજના મુખ્ય મહેમાન જીતુભાઈ દ્વારકાવાળા, તો એનું કામ ચાલુ રાખે, આપણા મેળામાં રખડવાનું ચાલુ કરીએ. હા, મેળો તો મસ્ત ગોઠવ્યો. અને પછી આવી ગયા આપણે જલપરી જોવા. એટલે આપણે જ નથી જોયું, કેમ કે આમાં પૈસા બરબાદ જેવું જ છે આપણે. પછી આપણે આવી ગયા એ મસ્તીની રાઇડ્સ જોવા, જેમ કે ચગડોળ છે ને આડી ચગડોળ ને એ બધું જોઈને પછી ડાયરેક્ટ આવી ગયા આપણે મસ્ત શો, એટલે કે મોતનો કૂવો જોવા. અને હા, મોતનો કૂવો તો જો કંઈ મસ્તીનો લાગે. અને આ મોતનો કૂવો હકીકતમાં બહુ મેળામાં એક ફેર તો જોવું જ જોઈએ, કેમ કે બહુ મસ્તીનો આ કામકાજ આ લોકોનું. પછી આપણે આવી ગયા નીચે, અને પછી નીચે આવીને હોડકા ને બધું જોતા હતા આપણે. અને પછી આવી ગયા મસ્તીની ભૂત બંગલામાં જોવા. અને જોઈ શકો છો આ કેવું મસ્ત દોર રાખેલું, આપણે બિયા નહીં. અને પછી આવી ગયા ઘરે અને કપડાં બદલાવી લીધા. જરીક વરસાદ આવ્યો તો મને નથી લાગતો કે કાલે મેળો થાય. કાંઈ વાંધો નહીં, થાય તો કાલે જાઉં. બાકી હર હર મહાદેવ. હાલો, મળીએ આવે કાલના બ્લોગમાં. બાય બાય.